હેલો ગાઈસ, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, હું જલદીપ સોરઠિયા તમારો સાયન્સ ટીચર આજે તમારી સમક્ષ ચેપ્ટર નંબર 7 ગતિ લઈને આવી ગયો છું. તો તમારા દરેક લોકોનું હું પ્રેમથી દિલથી સ્વાગત કરું છું. તો આજે સૌપ્રથમ આપણે ભણીશું ગતિ. અગર તમને સવાલ પૂછવામાં આવે કે ગતિ એટલે શું, ગતિની વ્યાખ્યા શું થાય, તો અગર મારે ગતિની વ્યાખ્યા આપવાની થાય તો એ કંઈક આવી હશે. પહેલે એને સમજી લઈએ કે ગતિ એટલે શું, પછી આપણે વ્યાખ્યા ઉપર નજર નાખશું. તો ગતિનો મતલબ થાય કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે. શું? સમય અચળ છે, સમય સ્વતંત્ર છે ભાઈ. સમય તમારી કે મારી કોઈની રાહ જોવાનો નથી. તમે સૂતા છો, તમે બેઠા છો, તમે જમો છો, સમય તો એનું કામ કરે છે. કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન નથી બદલતો. હું અહીંયા જ ઊભો છું, સમય ચાલુ છે, ટક 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 ટક. હું સમયની સાથે સ્થિર ઊભો છું એવું કહી શકું. પણ સમયની સાથે કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે છે. જો એક વખત આપણે જોઈ લે. હા, આ રોબોટ છે. શું છે? રોબોટ. ઓકે, આ બોક્સ ઉપર આ બેનને આપણે બેસાડી દઈએ, રાઈટ? હવે આ ભાઈ એને ફોર્સ કરશે, ધક્કો આપશે. હા, તો જુઓ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે. પેલે અહીંયા હતા, ધીમે 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 શું કરી રહ્યા છે? ગતિ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? ગતિ કરી રહ્યા છે. તો જે પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, પણ આની અંદર છે ને, હું એક શબ્દ થોડોક વિશેષ રાખવા માંગુ છું. મતલબ આને થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનાવવા માંગુ છું. તો શું બનાવીશ? તો બીજા પદાર્થની સાપેક્ષે, કારણ કે ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? સાપેક્ષ. તમે કહેશો સાહેબ આનો મતલબ શું થાય? ટેન્શન ન લે, સમજાવીશ. માની લ્યો, ચલો આને આપણે કરીએ બંધ. ઓકે, પહેલે એક વખત આપણે વ્યાખ્યા વાંચી લઈએ, પછી આપણે આને થોડુંક સમજવાની કોશિશ કરીએ ડિટેલમાં. કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, મેં અહીંયા એક શબ્દ વાપર્યો છે, બીજા પદાર્થની સાપેક્ષે. બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે. કોની સાથે? તો કે સમયની સાથે. બસ આટલું જ યાદ રાખવાનું છે, સમયની સાથે સ્થાન બદલે. પણ બીજા પદાર્થની સાપેક્ષે આનો મતલબ શું થાય? માની લ્યો કે તમે તમારા મમ્મી સાથે ટૂર ઉપર એટલે કે ટ્રાવેલિંગ કરવા માટે જઈ રહ્યા છો. તમારા પપ્પા તમને બસ સ્ટેશનમાં છોડવા માટે આવે છે. તમે અને તમારા મમ્મી એક સીટ ઉપર બેઠા છો. હવે ધીમે 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 બસ ચાલુ થઈ ગઈ, બસ આગળ વધવાનું ચાલુ કરી દીધું. પણ અગર તમે તમારા મમ્મીને જોશો તો તમારા મમ્મી સમયની સાથે સ્થાન બદલે છે? ના. તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી બાજુમાં બેઠા છે. મતલબ તમારી દ્રષ્ટિથી અવલોકનકાર તરીકે અગર તમને લઈએ તો તમારી નજરમાં તમારા મમ્મી સ્થિર છે. પરંતુ તમારા પપ્પા છે જે નીચેથી હાથ હલાવે છે, બાય બાય, આવજો, ધ્યાન રાખજો. એ પપ્પા તમારા જ્યારે તમારા મમ્મીને જોશે તો એમના માટે, હવે અવલોકનકાર તમારા પપ્પા છે, તમારા પપ્પાના મતે એ બસ ગતિ કરી રહી છે. એટલે કે બસમાં બેઠેલા તમારા મમ્મી એમને ગતિ કરતા લાગશે, કારણ કે એ વ્યક્તિ સમયની સાથે સ્થાન બદલે છે. જ્યારે તમે બેઠા છો, તમે તમારા મમ્મીને જોવો છો તો તમારા મમ્મી તમને સ્થિર લાગે છે. એટલા માટે આ શબ્દ વાપરવો જરૂરી છે કે કોઈ બીજા પદાર્થની સાપેક્ષે, બરોબર? નકર તમારા મમ્મી સમયની સાથે સ્થાન તો બદલે છે, પણ તમારી સાપેક્ષે નહીં, તમારા પપ્પાની સાપેક્ષે. એટલે કે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન સમયની સાથે બદલે છે તો તે ગતિ કરે છે એવું કહેવાય. હવે આપણે બે મહત્વની ભૌતિક રાશિને શીખવા માટે જઈ રહ્યા છે, જેનું નામ છે અંતર અને સ્થાનાંતર. બરોબર? તો શું થાય આ બંનેનો મતલબ? ચાલો જાણીએ. હા, તો અંતરની વ્યાખ્યા કંઈક આવી થાય. શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પદાર્થે કાપેલા કુલ માર્ગને, યા તો પથને, કોઈ પણ શબ્દ તમે વાપરી શકો છો, કાપેલા કુલ માર્ગને, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કાપેલા કુલ માર્ગને અંતર કહેવાય છે. પડી ખબર? ફરી એકવાર સમજાવું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પદાર્થે કાપેલા
કુલ માર્ગને શું કહેવામાં આવે છે? અંતર કહે છે. ઓકે ઓકે, હવે આપણે સમજીએ આ સંખ્યા રેખા દ્વારા. ધારો કે આ કોઈ ગાડી છે, એ બિંદુએથી પોતાની ગતિની શરૂઆત કરે છે. આમ આવે છે આ બી બિંદુ પાસેથી એ ફરી પાછી રિટર્ન આવે છે, આવી રીતના અને અહીંયા આવીને ઊભી રહે છે. એ બિંદુએથી પોતાની ગતિની શરૂઆત કરે છે, બી બિંદુ સુધી જાય છે, ત્યાંથી ફરી પાછી ગતિની શરૂઆત કરે છે અને પાછી અહીંયા આવે છે, સી બિંદુ આગળ સ્થિર થઈ જાય છે. તો અગર તમને પૂછવામાં આવે કે પદાર્થે યાની કે આ બ્લુ કલરની ગાડીએ કાપેલું અંતર કેટલું, તો આપણે આવી રીતના શોધી શકીએ કે પહેલા તે એ થી કરી અને બી જેટલું અંતર કાપ્યું, એટલે કે એ થી કરીને બી, એ બી, પછી ત્યાંથી રિટર્ન થાય છે એટલે કે પ્લસ બીસી. તો આ બ્લુ કલરની ગાડીએ પહેલે એ બી જેટલું અંતર કાપ્યું, પછી બીસી જેટલું અંતર કાપ્યું, એટલે કે એ બી બરોબર 70 મીટર, પછી બીસી બરોબર થાય છે 40, 70 અને 40, 110 મીટર અંતર કાપ્યું. તો આને કહેવામાં આવે છે અંતર. પદાર્થે કાપેલા કુલ માર્ગને અંતર કહે છે. હવે વાત કરશું સ્થાનાંતર. સ્થાનાંતર કોને કહે છે? તો સ્થાનાંતરને સમજવા માટે એમની વ્યાખ્યા પહેલે સમજીએ. બે સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને બે સ્થાન, 1 2, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, બે સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. લઘુત્તમ એટલે નાનામાં નાનું, મિનિમમ. ઓકે, પડી સમજ? ઉદાહરણ આપીને સમજાવીશ, ટેન્શન ન લો. ઓકે, તો આનું કંઈક સૂત્ર આવું બને, સ્થાનાંતરનું સૂત્ર કંઈક આવું બને, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ કેસની અંદર આપણે ફરી પાછા ચેક કરીએ કે આ બ્લુ કલરની ગાડી અહીંયાથી નીકળી, બી સુધી ગઈ, ફરી પાછી આવી અને સી ઉપર ઊભી રહી ગઈ. તો એને કાપેલું અંતર તો 110 મીટર હતું, પણ સ્થાનાંતરના માટે અંતર કેટલું કાપ્યું એ મતલબ નથી રાખતું. એનામાં ફક્ત ને ફક્ત મેટર એ કરે છે તમારા સ્થાનમાં કેટલો બદલાવ થયો. પહેલા તમે અહીંયા હતા, પછી તમે ત્યાં ગયા, વળી પાછા અહીંયા આયા, અહીંયા ગયા, અહીંયા આયા, એ મતલબ નથી રાખતું ભાઈ. સ્થાનાંતર એક જ વસ્તુ મેટર કરે છે, તમારા સ્થાનની અંદર આવેલું ફેરફાર. તો એ અને હવે છે તમે સી. પહેલે તમે એ પર હતા, હવે છો સી પર. તો આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે કે આ છે 30 મીટર. તો એવું કહી શકીએ કે આ એસી જેટલું સ્થાનાંતર કર્યું 30 મીટર, એને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર. ટેન્શન ના લ્યો, હજુ એક ઉદાહરણ આપીને સમજાવીશ. તૈયાર છો તમે લોકો? પણ આ વચ્ચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબ વાળું બટન દેખાય છે ને, એના ઉપર પેન્સિલ ઠોકો, બોલપેન ઠોકો કે રબર ફેંકો, બસ ક્લિક થઈ જવું જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ. ફરી પાછું બીજા ઉદાહરણ દ્વારા આપણે સમજીશું અંતર અને સ્થાનાંતર થોડું ડિટેલમાં જોઈએ, કારણ કે આ કોન્સેપ્ટ વગર તમને ઝડપ અને વેગ પણ નહીં સમજાય. એટલા માટે જોઈએ. આગળ આવી જાઓ. અહીંયા કને એક છે તમારું ઘર, આ છે તમારું ઘર, આ છે તમારી શાળા. એક જ પરિવારના 4 છોકરાઓ, 4 ભાઈ બહેન છે. કેટલા ભાઈ બહેન છે? 4. ઓકે, હવે દરેક લોકો શાળાએ જવા માટે, દરેક એક જ ઘરમાં રહે છે, દરેકની શાળા પણ એક જ છે. દરેક લોકો શાળાએ જવા માટે અલગ અલગ રસ્તો પસંદ કરે છે. જેમ કે આપણા હિતેશભાઈ છે, એ ઘરથી સ્કૂલ જવા માટે 10 કિલોમીટરનું અંતર કાપે છે. એ આ રસ્તે જાય છે, અહીંયા કને થિયેટર આવે છે, અહીંયા પાનનો ગલ્લો આવે છે, એટલે ફરીને પછી સ્કૂલે આવે છે. ઓકે, તો એના માટે અંતર છે 10 કિલોમીટર. પછી મોહિની બેન છે, એ 8 કિલોમીટર એટલે કે આ રસ્તો પસંદ કરે છે ઘરેથી શાળાએ જવા માટે. ઓકે, એમના પછી સુરેશભાઈ છે. સુરેશભાઈને રખડવાનો બહુ શોખ છે. ફરતા આ રસ્તેથી ફરતા શાળાએ આવે છે. અને એ ટોટલ 15 કિલોમીટરનું અંતર, કારણ કે રસ્તો લાંબો છે તો અંતર પણ વધી જવાનું. તો એ કાપે છે 15 કિલોમીટર. રિયાબેન છે, એક સીધી છોકરી છે, ડાઈ છોકરી છે. એ વચ્ચે કોઈની સીધો રસ્તો, ભાઈ સીધું ઘરેથી સ્કૂલ જાઉં, સ્કૂલથી સીધું ઘરે આવું, બસ આ એમનો નિયમ. તો રિયાબેન છે, ઘરેથી સીધા રસ્તા ઉપર ક્યાં જાય છે? શાળાએ જાય છે.
તો ચાલો આ ચારે ચાર લોકો, આપણે રિયાબેનને થોડીક વાર સાઈડમાં રાખીએ, બાકીના આ ત્રણેય લોકોએ ઘરથી શાળા માટે કાપેલું અંતર અને સ્થાનાંતર વિશે આપણે અભ્યાસ કરશું. ઓકે, તો આપણે અગર વાત કરીએ તો હિતેશભાઈએ અંતર તો 10 કિલોમીટર કાપ્યું. તો હિતેશભાઈએ કાપેલું અંતર 10 કિલોમીટર, પણ હિતેશભાઈએ કરેલું સ્થાનાંતર તો મેં તમને કીધું હતું, સ્થાનાંતર મતલબ બે સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, મિનિમમ ડિસ્ટન્સ. તો આ છે ઘર, આ છે શાળા. અગર એના વચ્ચે સીધી રેખા, હા એક વાત ફરી યાદ રાખી લ્યો કે મિનિમમ અંતર તમારે જોઈતું હોય, લઘુત્તમ અંતર તમારે જોઈતું હોય, તો એ બે સ્થાન છે ને એના વચ્ચે શું કરી નાખવાનું? એક સીધી રેખા ખેંચી નાખવાની. સીધી રેખા તમે ખેંચી નાખશો એટલે તમને બે વચ્ચેનું ઓછામાં ઓછું અંતર મળી જશે. હિતેશભાઈ આ રસ્તે આવે છે, એને કાપેલું અંતર 10 કિલોમીટર છે, પણ એને કરેલું સ્થાનાંતર 6 કિલોમીટર છે. એના સ્થાનમાં કેટલો બદલાવ આવ્યો? તો કે 6 કિલોમીટર. ઓકે, એવી જ રીતે મોહિની બેને કાપેલું અંતર 8 કિલોમીટર છે, પણ એને કરેલું સ્થાનાંતર કેટલું છે? 6 કિલોમીટર. એવી રીતે સુરેશભાઈએ 15 કિલોમીટરનો રસ્તો માર્યો, પેટ્રોલ બારી નાખ્યું. પેટ્રોલ બહુ મોંઘું છે, પણ એની જગ્યામાં તો એટલો જ બદલાવ આવ્યો. સ્કૂલ તો દરેક માટે એટલી જ છેટી છે, એટલું જ દૂર છે, 6 કિલોમીટર, પણ દરેકે રસ્તો અલગ અલગ અપનાવ્યો, એટલે અંતર અલગ અલગ છે બધેનું, પણ સ્થાનાંતરનો મતલબ થાય બે સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. આવ્યું સમજમાં? આવ્યું કે નહીં? હા, એમ. તો આ રિયાબેને જે અંતર કાપ્યું, રિયાબેન જો સીધા રસ્તે ગયા તો એને 6 કિલોમીટર અંતર કાપ્યું. 6 કિલોમીટર સ્થાનાંતર છે. આપણે જોઈએ, થોડુંક આગળ જોઈએ. હા, એક પ્રશ્ન અગર હું તમને પૂછું, ક્યારે આવું બની શકે અંતર વધારે હોય અને સ્થાનાંતર ઓછું હોય? હા, એ તો આપણે જોયું, હમણાં પાછળ જોયું ને. હા હા, તો અંતર વધારે હતું 10 કિલોમીટર, આને કાપ્યું 8 કિલોમીટર, આને કાપ્યું 15 કિલોમીટર, પણ બધેનું સ્થાનાંતર જુઓ. અંતર 10 કિલોમીટર પણ સ્થાનાંતર 6 કિલોમીટર, અંતર 8 સ્થાનાંતર 6, અંતર 15 સ્થાનાંતર 6. તો અંતર કરતા સ્થાનાંતર ઓછું હોઈ શકે? બિલકુલ બિલકુલ હોઈ શકે. ઓકે, થોડુંક આગળ જોઈએ. હા, બંને એક સરખા હોય, અંતર પણ એટલું જ હોય અને સ્થાનાંતર પણ એટલું જ હોય. હા, આવું ત્યારે બની શકે અગર તમે એક સીધી લાઈનમાં ગતિ કરો, એક સીધી રેખામાં તમે ગતિ કરો તો આવું પોસિબલ છે. જેવું અહીંયા કને આપણે જોયું, રિયાબેને કર્યું. રિયાબેને શું કર્યું? એક સીધી રેખામાં ગયા, તો એમને કાપેલું અંતર પણ 6 કિલોમીટર અને એને કરેલું સ્થાનાંતર પણ 6 કિલોમીટર. ઓકે, એમના પછી આપણે જોઈશું આવું બની શકે ક્યારે કે અંતર ઓછું હોય પણ એના કરતા સ્થાનાંતર વધારે હોય. આવું બની શકે? વિચારો. ક્યારેય નહીં, કારણ કે સ્થાનાંતરનો મતલબ થાય લઘુત્તમ અંતર, મિનિમમ. એટલે સ્થાનાંતર છે એ ઓછું હોય, યા તો અંતર જેટલું હોય, પણ અંતર કરતા ક્યારેય વધે નહીં. તો બસ આજના વિડીયોમાં ફક્ત આપણે આટલું રાખશું. આગળના વિડીયોમાં નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે ભણીશું. તો તમે તૈયાર છો ને? તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. ચલો ભાઈ, હાલશું આપણે મેળે. ઓકે, બાય બાય.